અમદાવાદના માંડલની રામાનંદ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ વિવાદમાં આવી છે. આંખની સારવાર કરાવ્યા બાદ દર્દીઓને અંધાપાની અસર થઈ છે. અંધાપાની અસર થતા પીડિત દર્દીઓને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે સિવિલ હોસ્પિટલના આંખ વિભાગમાં 5 દર્દીઓ સારવાર હેઠળ છે. 3 મહિલા અને 2 પુરુષ દર્દીઓની ઉંમર 50 વર્ષથી વધુ હોવાનું સામે આવ્યું છે. તો સમગ્ર મામલે આરોગ્ય વિભાગના અધિક નિયામક ડોક્ટર નીલમ પટેલે પ્રતિક્રિયા આપી. કહ્યું કે માંડલ ખાતે ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં તમામની સારવાર થઈ હતી. દર્દીઓને અંધાપાની અસર થતા તમામને અમદાવાદ ખસેડવામાં આવ્યા. ગતરોજ અમે તબીબો અને અધિકારીઓની ટીમને સ્થળ પર મોકલી છે અને અન્ય 12 દર્દીઓને પણ ત્યાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. કુલ 103 લોકોના ઓપરેશન થયા હતા અને 3 તારીખ પછીના ઓપરેશન અંગે ચકાસણી કરવામાં આવશે. વધુમાં કહ્યું કે અંધાપાનું કારણ કોઈ રીતે ઇન્ફેક્શન પણ હોઈ શકે. નવી સૂચના ન મળે ત્યાં સુધી માંડલની હોસ્પિટલમાં ઓપરેશન નહીં થાય. તો જણાવી દઈએ, અમદાવાદની માંડલની આ હોસ્પિટલ રામાનંદ ટ્રસ્ટ સંચાલિત આ હોસ્પિટલ છે જે વિવાદમાં આવી છે. કારણ કે આંખની સારવાર કરાવ્યા બાદ કેટલાક દર્દીઓને અંધાપાની અસર થઈ હતી અને જેથી આ હોસ્પિટલ વિવાદમાં આવી છે. તો અંધાપાની અસર થતા પીડિત દર્દીઓને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર પણ થશે અને અંધાપો કેમ આવ્યો તેની પણ તપાસ કરવામાં આવશે. આરોગ્ય વિભાગના અધિક નિયામકે પ્રતિક્રિયા આપી છે કે કારણો શું હોઈ શકે. 3 મહિલા 2 પુરુષ દર્દીઓની ઉંમર 50 વર્ષથી વધુ હોવાનું સામે આવ્યું છે અને સમગ્ર મામલે અધિકારીએ ડોક્ટર નીલમ પટેલ, જે આ વિભાગના અધિક નિયામક છે, તેમણે પ્રતિક્રિયા આપી છે. એટલે કહ્યું કે માંડલ ખાતે ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ અને આ અસર વર્તાઈ હતી. અંધાપાની અસર થતા તમામને અમદાવાદ વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા અને ગતરોજ અમે તબીબો અને અધિકારીઓની ટીમને મોકલી સ્થળ પર તપાસ કરવા માટે અન્ય 12 દર્દીઓને પણ ત્યાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. કુલ 103 લોકોના એ હોસ્પિટલમાં ઓપરેશન થયા હતા. ત્યારે 3 તારીખ પછીના ઓપરેશન અંગે અમે ચકાસણી કરીશું કે કયું કારણ હોઈ શકે. અંધાપાનું કારણ કોઈ રીતે ઇન્ફેક્શન પણ હોઈ શકે, એવી પણ તેમણે પ્રતિક્રિયા આપી. વધુમાં કહ્યું કે નવી સૂચના ન મળે ત્યાં સુધી માંડલની હોસ્પિટલમાં કોઈ ઓપરેશન નહીં કરવામાં આવે. રામાનંદ આંખ હોસ્પિટલમાં 10 તારીખે મોતિયાના ઓપરેશન માટે સર્જરી કરેલી છે. એ દર્દીઓમાંથી 5 દર્દીને ઇન્ફેક્શન વધારે થયેલું હતું અને એ લોકો ગઈકાલે 15 તારીખે સિવિલ હોસ્પિટલ અહીંયા આંખ વિભાગમાં રિફર થયા છે અને આવ્યા છે. એ લોકોને મોતિયાનું ઓપરેશન 10 તારીખે થયું. એ પછી દ્રષ્ટિ જતી રહી એ ફરિયાદ હતી, એના માટે આવ્યા છે. અમે જોયા છે, ઇન્ફેક્શન છે અને એની સારવાર અમે કરી રહ્યા છીએ. પેશન્ટોની કમ્પ્લેન આંખમાં દેખાતું નથી એ છે અને આંખ લાલ થઈ ગઈ છે અને પાણી પડે છે. પ્રાથમિક દ્રષ્ટિએ ઓપરેશન પછી ઇન્ફેક્શન થયું હોય, આંખમાં ચેપ લાગ્યો હોય એવું જણાય છે. અમારે ત્યાંથી ઇન્ફેક્શન કંટ્રોલ કરવા માટે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ કામ કરી રહ્યા છે અને ટ્રીટમેન્ટનો રિસ્પોન્સ આવે એ પ્રમાણે અમે કહી શકીએ કે આંખ બચાવી શકાશે કે કેટલાની દ્રષ્ટિ આવશે. અત્યારે લોસ નથી. હાજી, 2 પુરુષો છે, 3 મહિલા છે અને ઉંમર 55 વર્ષથી લઈને 80 વર્ષની વચ્ચેના છે. હાજી, અહીંયાથી અમારે ત્યાંથી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ, રેટિના એટલે આંખના પડદાના ડોક્ટર અને આંખની કીકી પર પણ જો અસર થયેલી છે તો એમાં આગળ સ્પેશિયલાઇઝ વધારે સારી રીતે ટ્રીટમેન્ટ શું કરી શકાય અને જે દર્દીઓને ત્યાંથી અહીંયા લાવવાની જરૂર હોય એ નક્કી કરવા માટે અમારી ટીમ ઓલરેડી ત્યાં પહોંચી ગઈ છે અને કાર્યરત છે.
તો આ હતા આરોગ્ય વિભાગના અધિક નિયામક ડોક્ટર નીલમ પટેલ, જેમણે પ્રતિક્રિયા આપી અને કહ્યું કે તમામની અત્યારે સારવાર કરવામાં આવી રહી છે અને કયા કારણોસર અંધાપો આવ્યો છે તે કારણોની પણ તપાસ હાથ ધરવામાં આવશે. માંડલની આ રામાનંદ હોસ્પિટલ, જ્યાં 15 દર્દીને આંખમાં ઓછું દેખાવાની ફરિયાદ થઈ હતી. હોસ્પિટલમાં આંખના ઓપરેશન બાદ દર્દીઓને ઇન્ફેક્શન થયું હતું અને કારણોમાં એ દર્દી કહી રહ્યા હતા કે ભાઈ અમને દેખાતું ઓછું થઈ ગયું છે. 5 દર્દીની ઉંમર 50 વર્ષથી વધુની હોવાનું સામે આવ્યું છે. ત્યારે આરોગ્ય વિભાગના એ અધિક નિયામક તેમણે પ્રતિક્રિયા આપી છે. કહ્યું કે તમામ કારણોની તપાસ કરવામાં આવશે. એ પણ જાણકારી આપી કે કેટલા દર્દીઓને તેની અસર થઈ છે. સિવિલ હોસ્પિટલના આંખ વિભાગમાં 5 દર્દીઓ અત્યારે સારવાર હેઠળ છે, જેમાં 3 મહિલા અને 2 પુરુષ એમ દર્દીઓની ઉંમર 50 વર્ષની વધુ હોવાનું પણ ખુલ્યું છે. માંડલની આ રામાનંદ હોસ્પિટલ, જ્યાં દર્દીઓને આંખમાં ઓછું દેખાવાની અસર થઈ છે અને 15 જેટલા દર્દીઓ છે જેમને આંખમાં ઓછું દેખાઈ રહ્યું છે. હોસ્પિટલમાં આંખના ઓપરેશન બાદ દર્દીઓને આ ઇન્ફેક્શન થયું હતું. 5 દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને આ 5 દર્દીની ઉંમર 50 વર્ષથી વધુ હોવાનું સામે આવ્યું છે. તો કુલ 103 લોકોના ઓપરેશન કરવામાં આવ્યા હતા અને જેમાં 3 તારીખ પછીના જે ઓપરેશન થયા છે એ અંગે ચકાસણી કરવામાં આવશે. MNJ હોસ્પિટલ અમદાવાદ ખાતે છે, ત્યાં 5 દર્દીઓને આંખની વધુ તકલીફ થોડી થયેલી, જેમાં આંખમાં દુખાવો, પાણી પડવું, ઝાંખું દેખાવું અથવા ના દેખાવા જેવી કમ્પ્લેનના કારણે 5 દર્દી ત્યાં MNJ હોસ્પિટલ અમદાવાદમાં બતાવવા ગયા, જેના કારણે MNJ હોસ્પિટલ દ્વારા ટેલિફોનિક અમને સાંજે જાણ કરવામાં આવી 6 વાગે કે આ રીતનો બનાવ બન્યો છે. એટલે અમે અગમચેતીના ભાગરૂપે કે બીજા કોઈ કેસ પણ હોઈ શકે છે, શું હકીકત છે એ ચકાસણી કરવા માટે કાલે રાત્રે જ અમદાવાદ CDHO, સુપ્રિન્ટેન્ડન્ટ SDH વિરમગામ, આંખના હોસ્પિટલ વિરમગામના ડોક્ટર્સ અને THO 4 જણને સ્થળ ઉપર ટ્રસ્ટની હોસ્પિટલમાં ગઈકાલે રાત્રે જ મોકલ્યા. રાત્રે સ્થળ ઉપર ગયા તો બીજા ત્યાં 12 દર્દી પણ તકલીફવાળા હાજર હતા અને દાખલ કરવામાં આવેલા હતા. એ 12 દર્દીને પણ એ લોકોએ ચકાસ્યા અને એમને પણ મુશ્કેલી હોય એવું જણાઈ આવ્યું છે. એટલે હજુ વધુ સઘન તપાસ અમે કરાઈ રહ્યા છીએ.